नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ગામોમાં વરસાદની પધરામણી થવાથી ખેડૂતોમાં ઉત્સાહ। સાબરકાંઠાના વડાલી તાલુકામાં આવેલા દામાવાસ, ખંભા, રવિપુરા કંપાથી વિજયનગર સુધી મેઘમહેર થવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મેઘરાજાની મહેરબાની થવાથી ખેડૂતોમાં આનંદ, પાકોને મળશે જીવતદાન અને કેટલાય ખેડૂતોની વાવણી બાકી છે। હજુ વરસાદ ફરી શરૂ સારો થાય તો ખેતીની વાવણી ફરીથી થઈ શકે। આ સાથે દામાવાસ કંપા તાલુકા ખેડબ્રહ્મા, ભીમાક્ષી નદીમાં ચોમાસાના પ્રથમ પાણી આવતા ગ્રામજનોમાં આનંદ। જૂન મહિનાનો કોરો ગયો પણ જુલાઈમાં મેઘરાજાની મહેરબાની થઈ। હવે ખેડૂતો વાવણી કરી શકશે અને વડીલોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળશે। આ વિસ્તારમાં વડાલી કંપા પાવનધામ ખાતે ગત પૂનમના રોજ પૂજ્યપાદ નથુરામ બાપા આશ્રમ ખાતે વર્તમાન સંત શિરોમણી ચંદુબાપા પાસે મેઘરાજાની માગણી કરેલ અને ત્યારે પૂજ્ય ચંદુરામ બાપાએ સર્વે હરિભક્તોને જણાવેલ આવતા ગુરુવાર સુધીમાં મેઘરાજાની પધરામણી થશે અને જે વરસાદના પાણી દ્વારા આજે ગુરુવારની પૂજામાં કુંભ કળશમાં જળનું પૂજન કરવામાં આવ્યું અને દામાવાસ કંપામાં ખૂબ સરસ રીતે મેઘરાજાની પધરામણી થઈ છે। તો તમામ દામાવાસ કંપામાં સર્વે યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા અને મોટી પૂજાનો લાભ લીધો અને ગુરુદેવનું વચનને શિરોમાન્ય ગણી ઉપસ્થિત રહ્યા એવું દામાવાસ કંપાના મુખી મહારાજશ્રીઓ અને ગતગંગાની સાક્ષીએ જણાવ્યું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ 4, તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।